ચાલો આપણે યુનિટ 2 રીડ 1 રીડ 2 ભણ્યા. હવે રીડ 3 એક પોએમ ભણવાની છે આપણે. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, યંત્રોનું રહસ્ય, બાય રૂડિયાર્ડ કિપલિંગ. કોણે લખી છે આ કવિતા? રૂડિયાર્ડ કિપલિંગે. જુઓ, વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. ઓર્બેડ ધાતુ મિશ્રિત ખાણ, અને માઇન એટલે પણ ખાણ. અમને ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ફર્નેસ ભઠ્ઠી બરાબર, અથવા પીટ ખાડામાં, મેલ્ટ એટલે શું કરવામાં આવ્યા છે? પીગાડવામાં આવ્યા છે. વી વેર કાસ્ટ એન્ડ રોથ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. બરાબર છે, અમને ટુ ડિઝાઇન એટલે શું કરવા માટે? આકૃતિ આપવા માટે, અમારો આકાર બનાવવા માટે. વેર કાસ્ટ અમને બીબામાં ઢાળવામાં આવ્યા છે. રોથ એટલે શું? તો કે અમને આકાર આપવામાં આવ્યો છે. એન્ડ હેમર્ડ એટલે શું કરવું? અથોડે ટીપવું, અમને ટીપવામાં આવ્યા છે. બરાબર છે, આકૃતિ અમને ડિઝાઇન, અમને આકાર આપવા માટે. વી વેર કટ અમને શું કરવામાં આવે છે? કાપવામાં આવ્યા છે, કાપવામાં આવ્યા હતા. એન્ડ ફાઇલ્ડ અને શું કરવામાં આવ્યું? ઘસવામાં, પેલી ફાઇલ રતેડો આવે ને કાનસ ઘસવામાં આવ્યા છે. એન્ડ ટૂલ્ડ અને અમારા ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવે, જુદા જુદા શસ્ત્રો ચલાવવામાં આવે છે. એન્ડ ગેજ્ડ અને અમને શું કરવામાં આવે? માપવામાં આવે, માપ્યું, આમ કેટલું કાપવાનું. ટુ ફિટ બેસાડવા માટે. બરાબર, બેસાડવું હોય તો માપીને કાપીને બેસાડવું પડે ને. ઓકે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમે શું માંગીએ છીએ? સમ વોટર, થોડું પાણી. કોલસો એન્ડ ઓઇલ અને થોડું તેલ. ઓઇલ અને થોડું તેલ માંગીએ છીએ. એન્ડ 1,000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને અમને કાર્ય કરવા માટે 1 ઇંચનો 1000મો ભાગ, બરાબર છે, માંગીએ છીએ. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અને જો હવે તમે અમને અમારા કાર્ય માટે જો ગોઠવશો, વી વિલ સર્વ યુ 420 hours a day. તો અમે તમારા માટે 420 hours 24 કલાક, 4 અને 20 24 કલાક, એક દિવસમાં 24 કલાક તમારા માટે કામ કરી શકીએ. યંત્ર ગોઠવી દઈએ, ચાલે ને 24 hour. ઓકે, 24 કલાક કાર્યરત હોય. બરાબર, મશીન ઉપરના કામ કરનાર બદલાય, પણ મશીન તો એનું એ જ રહે ને. ઓકે. વી વિલ સર્વ યુ ફોર, વી કેન પુલ. હવે મશીન શું કરી શકે છે? તો વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. બરાબર, અમે પુલ એટલે શું કરી શકીએ છીએ? ખેંચી શકીએ છીએ. હોલ એટલે ઘસડવું, ઘસડીને ખેંચવું. બરાબર, ઘસડી શકીએ છીએ. પુશ ધક્કો મારી શકીએ છીએ. લિફ્ટ ઊંચકી શકીએ છીએ. ડ્રાઈવ હંકારી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વેવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે પ્રિન્ટ છાપી શકીએ છીએ. પ્લાવ ખેડી શકીએ છીએ. એન્ડ વેવ અને કાંતી શકીએ છીએ, વીણી શકીએ છીએ. એન્ડ હીટ અને ગરમ કરી શકીએ છીએ. એન્ડ લાઇટ અને પ્રકાશિત કરી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. અમે દોડી શકીએ છીએ, રેસ લગાવી શકીએ છીએ, સ્વિમ તરી શકીએ છીએ, રીડ વાંચી શકીએ છીએ, એન્ડ રાઇટ અને લખી શકીએ છીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી શકીએ છીએ. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો, પ્લીઝ, મહેરબાની કરીને, ધ લો બાય વિચ વી લીવ. અમે જે નિયમથી જીવીએ છીએ એમના પણ નિયમ છે, યંત્રોના નિયમ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ આ લાય. અમે જૂઠાણું સહન કરી શકતા નથી. માણસ કદાચ જૂઠું સહન કરી લે, પણ યંત્ર જૂઠું સહન કરે ખરો? બરાબર છે. એક પંખો છે, પંખો પણ એક મશીન જ છે ને. ભૂલથી આપણી આંગળીઓ અંદર જતી રહે, પંખાને એવું થાય, ચાલો યાર મારા માલિકની આંગળી આવી ગઈ, ઉભો થોડી વાર અટકી જાઉં. આપણે ભૂલ કરી, આપણે એનું વેઠવાનું. એ લોકો જુઠ્ઠું સહન કરે નહીં. કદાચ આપણો દુશ્મન આપણને કદાચ એક ઓઝેટ મારવાનો ને, તમાચ મારવાનો હોય ને, તો કદાચ એને દયા ભાવના ઉત્પન્ન થાય, એરો રોકાઈ જાય. ચાલ કંઈ નહીં, ચાલે બિચારા રવા દે, આજે માંદો છે ને, આજે નથી મારતો, કાલે માલ લઈશ. બરાબર છે. યંત્ર જુઠ્ઠું સહન કરે નહીં. બરાબર ને. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. અમે પ્રેમ નથી કરી શકતા,
અમે દયા નથી દાખવી શકતા, અમે માફ નથી કરી શકતા. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો તમે અમારા ઉપર નિયંત્રણ કરવામાં એક ભૂલ કરશો ને તો તમે મૃત્યુ પામશો. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન ફ્રોમ યોર આઈઝ. અમારો ધુમાડો તમારી આંખો સામેથી સ્વર્ગને શું કરી દેશે? સંતાડી દેશે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. તે અદૃશ્ય થઈ જશે અને તારાઓ ફરી પાછા દેખાશે. બિકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. અમારી પાસે શક્તિ છે, વજન છે, અમારું કદ છે, છતાં પણ વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા મગજના બાળક કરતાં બીજું કંઈ પણ નથી. કારણ કે મશીન્સ તૈયાર કોણે કરેલા છે? તમે જ ને. તમે જ અમને બનાવેલા છે તમારા મગજથી. આઈડિયા આવે છે? ક્લિયર? ફરી પાછા જોઈ લઈએ સડસડાટ કવિતા. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, યંત્રોનું રહસ્ય, બાય રૂડિયાર્ડ કિપલિંગ. રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા લખવામાં આવ્યું છે. વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. અમને ધાતુ મિશ્રિત ખાણ અથવા ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, તો બનાવવામાં આવ્યા છે. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને ભઠ્ઠી અથવા ખાડામાં પીગાડવામાં આવ્યા છે. વી વેર કાસ્ટ એન્ડ રોથ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન્ડ. અમને ઢાળ આપવામાં આવ્યો છે, અમને આકાર આપવામાં આવ્યો, અમને ઢાળવામાં આવ્યા, બીબામાં ઢાળવામાં આવ્યા છે, અમને આકાર આપવામાં આવ્યો છે, અમને ટીપવામાં આવ્યા છે અમારી આકૃતિ બનાવવા માટે, અમને તૈયાર કરવા માટે, અમારી ડિઝાઇન બનાવવા માટે. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજ્ડ ટુ ફિટ. અમને બેસાડવા માટે કાપવામાં આવ્યા છે, ઘસવામાં આવ્યા છે, શસ્ત્રક્રિયા અમારા ઉપર કરવામાં આવી છે અને માપવામાં આવ્યા છે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમે થોડું પાણી, કોલસો અને ઓઇલ, તેલ, ઓઇલ માંગીએ છીએ. એન્ડ 1,000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને અમને કાર્ય કરવા માટે 1 ઇંચનો 1000મો ભાગ અમે માગીએ છીએ. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અને જો હવે તમે અમને અમારા કાર્ય માટે ગોઠવશો, વી વિલ સર્વ યુ 420 hours a day. તો અમે દિવસના 24 કલાક તમારી સેવા કરીશું, તમને સેવા આપીશ, તમને સેવા પૂરી પાડીશું. સેવા કરવી, તમારી શું કરીશું? સેવા કરીશું, તો સેવા પૂરી પાડીશું. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડાઈવ. અમે શું કરી શકીએ? પુલ, ખેંચી શકીએ છીએ. હોલ, ઘસડી શકીએ છીએ. પુશ, ધક્કો મારી શકીએ છીએ. લિફ્ટ, ઊંચકી શકીએ છીએ. ડ્રાઈવ, હંકારી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વેવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે છાપી શકીએ છીએ, ખેડી શકીએ છીએ, કાંતી શકીએ છીએ, ગરમ કરી શકીએ છીએ, પ્રકાશિત કરી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. અમે દોડી શકીએ છીએ, હરીફાઈ કરી શકીએ છીએ, તરી શકીએ છીએ, ઉડી શકીએ છીએ, કૂદકો મારી શકીએ છીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી શકીએ છીએ. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો પ્લીઝ, મહેરબાની કરીને, ધ લો બાય વિચ વી લીવ. અમે જે નિયમથી જીવીએ છીએ અથવા રહીએ છીએ, વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ આ લાઈ. અમે જૂઠાણું સહન કરી શકતા નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. અમે પ્રેમ કરી શકતા નથી, અમે દયા દાખવી શકતા નથી કે અમે માફ કરી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો તમે અમારા ઉપર નિયંત્રણ રાખવામાં, તમે અમારા ઉપર ક્રિયા કરવામાં જો એક ભૂલ કરશો તો તમે મૃત્યુ પામશો. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન ફ્રોમ યોર આઈઝ. અમારો ધુમાડો, યંત્રમાંથી શું નીકળે? ધુમાડો. એ કદાચ સ્વર્ગને તમારી આંખો સામેથી શું કરી દેશે? સંતાડી દેશે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. તે અદૃશ્ય થઈ જશે અને તારાઓ ફરી પાછા પ્રકાશિત થશે, દેખાશે. બિકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. અમારે પાસે બધું જ છે, શક્તિ છે, કદ છે, વજન છે, છતાં પણ વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા મગજના બાળક કરતાં બીજું કંઈ વધારે નથી. કારણ કે યંત્રને બનાવેલા કોણે છે? માણસે, પોતાના
મગજથી. ક્લિયર? તો અહીંયા આપણે આ યુનિટ 3 આપણો પૂરો કરીએ છીએ. હવે ગ્લોઝરી ક્વેશ્ચનના ગ્લોઝરી મોઢે કરવાના છે અને ક્વેશ્ચનના આન્સર્સ તૈયાર કરવાના છે. ક્લિયર? તો એ બધું આપણે તૈયાર કરીશું. હવે તમે જ્યારે વર્ક મોકલાવો છો ને, વર્ક તમારે જેટલું કરવાનું હોય ને, ખાલી ક્વેશ્ચનના આન્સર તો આન્સર્સ જ મોકલો, બધું લખીને મોકલાવવાની જરૂર નથી. તમારી ફરજ છે તમારી નોટ્સ તૈયાર કરવી. બરાબર? જે દિવસે આપણે મળીશું લાઈવ ફેસ ટુ ફેસ એ દિવસે ચેક કરી લઈશું. અત્યારે ફક્ત તમારે આન્સર્સ મોકલવાના હોય અને થોડા લિમિટેડ મર્યાદિત પીડીએફ્સના પેજીસ મોકલો. તમે 100 પેજીસ મોકલાવો તો વિચાર કરો, એક જણ તમે 100 પેજીસ મોકલાવો, મારે 100 પેજીસ એને ઓપન કરવાના. બરાબર છે? તો એવા તમારી જેવા કેટલા વિદ્યાર્થીઓ આવતા હોય? ખાલી 11thની વિચાર કરો તમે, એવા મારે કેટલા ક્લાસ છે? તો આઈડિયા આવે છે? તો થોડું બરાબર ને? તો જેટલું વર્ક કોઈ હોમવર્ક એટલું મોકલવાનું. બીજું તમારે નોટવર્ક તો તમારે કરવાનું જ છે, નોટવર્ક સેન્ડ કરવાની જરૂર નથી. આઈડિયા આવે છે? ભણાવવાનું કામ છે અમારું, તમારું ભણવાનું કામ છે. બરાબર છે? તમે જે રીતે ગ્રાસ્પ કરશો એવું તમને આગળ ફાયદા થશે. ઓકે, ચાલો.